અરે મથુરા રાજા થયા છો અને ગોવાળો ને ભૂલી ગયા છો. મથુરાના રાજા થયા છો ગોવાળો ને ભૂલી ગયા છો. અરે માની તીને મોલે ગયા છો રે એ દાદી એમ મારવાલા ને એ વડીને કે જો રે માને તો મનાવી લે જો રે મારા વાલા ને એ વડીને કે જો રે. એક વાર ગોકુળ આવો અને માતાજીને મોઢે થાવો. એક વાર ગોકુળ આવો માતાજીને મોઢે થાવો. આ ગાયું ને સંભાળી જાવ રે એ વધાજી એમ મારા વાલા ને એ વડીને કે જો રે માને તો મનાવી લે જો રે મારા વાલા ને એ વડીને કે જો રે. એક બજા છે રંગે કાળી અને કાળા તમે વન માળી. એ ખૂબ જા છે રંગે કાળી તમે વનમાળી. એ આવી જોડી ક્યાંય ન ભાળી રે એ બધાજી એમ મારવાના ને એ વડીને કે જો રે માને તો મનાવી લે જો રે મારા વાલા ને એ વડીને કે જો રે. તમે છે રંગે કાળી કાળા તમે વનમાળી. ખૂબ જાત રંગે કાળી કાળા તમે વન માળી. આવી જોડી ક્યાંય ન પાડી રે એ દાદી એમ મારવાના ને એ વડીને કે જો રે માને તો
મનાવી લે જોરે તમે છો ભક્તોના તારણ એવી અમને હૈયા ધારણ એ ગુણ ગાય ભગો ચારણ રે એવો દાજી એમ મારવાલા રે એ વઢીને કે જોરે મને તો મનાવી લે એવો દાજી મારવાલાને એ વઢીને કે જોરે એ વઢીને કે જોરે ઉદ્ધવજી પાછા આવ્યા અને કનૈયાને કીધું ભાઈ આ તારું કામ છે મારું કામ નથી. અહીંયા દસમા સ્કંદના પૂર્વાર્ધને આપણે વિરામ આપીએ. દસમ સ્કંદ ભગવાનનું હૃદય છે. બે ભાગ પડે છે એમાં 51 અધ્યાય છે એના અને 49 અધ્યાય એમ પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ છે. એમ આપણા શરીરમાં રહેલા હૃદયના પણ બે ભાગ પરમાત્માએ પાડ્યા છે. એકમાં શુદ્ધ લોહી નસોમાં ફરે છે અને બીજામાં અશુદ્ધ લોહી નસોમાં ફરે છે. ઓગણપચાસ અધ્યાયનો પૂર્વાર્ધ છે અને 50મા અધ્યાયથી ઉત્તરાર્ધની શરૂઆત થાય. કુલ મળીને 90 અધ્યાયનો 10મો સ્કંદ છે. હવે કંસ મરાયો એટલે એની બે દીકરીઓ છે ને એ મગધરાજ પાસે જરાસંધ પાસે વહી ગઈ. કંસના સસરા જરાસંધ હતા અને 17 વખત દ્વારકા ઉપર આક્રમણ કર્યું છે જરાસંધે. અઢારમી વખત આક્રમણ કરવાની તૈયારી છે અને આ બાજુ નારદજીએ મોકલાવ્યો છે કાલ યવનને. એક બાજુથી કાલ યવનનું આક્રમણ, એક બાજુથી મગધ રાજા જરાસંધનું આક્રમણ. હવે આ બલદેવ અને કૃષ્ણ બે વિચાર કરે કે બે બાજુથી આવે છે, કરવું કેમ? એક બાજુનું હોય તો પહોંચી વરાય. મજા એવી છે કે ભગવાને ત્યાંથી દોટ મૂકી કાળ યવન પાછળ દોડતો 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 જાય છે એટલે એમનું નામ પડ્યું છે ત્યાં રણછોડ. રણ છોડીને ભાગ્યા. બોલીએ શ્રી રણછોડ રાય કી જય. કાલ યવન ક્યાં ઉભો રે? કાળિયા ગોવાળિયા ક્યાં જાય છે? એક ગુફામાં ઘૂસી ગયા છે ભગવાન. ત્યાં માંધાતાનો દીકરો મુચકુંદ. આટલા બધા નામ યાદ રહે એ સારું છે. માંધાતાનો દીકરો મુચકુંદ દેવો માટે સારું કાર્ય કર્યું છે, થાકી ગયો છે.
એટલે ચિર નિંદ્રાનો આશીર્વાદ લઈ અને સૂતો છે ત્યાં. ભગવાન પાસે માગ્યું છે મને નિંદ્રા આપો, મારે સૂવું છે. અને ભગવાને આશીર્વાદ આપ્યા છે બ્રહ્માએ કે જેના ઉપર તારી પહેલી દ્રષ્ટિ પડશે ને એ બળીને ભસ્મ થશે. ત્યાં મહાદેવે આશીર્વાદ આપ્યા હતા જેના માથે તું હાથ મૂકીશ ને એ બળીને ભસ્મ થશે, ભસ્માસુર ને. ઓલો પાછો વળ્યો કે મહાદેવ પહેલા હું તમારા માથે જ હાથ મૂકું. હા, ઉભા કેમ રહ્યા છે? પોતાના પિતાંબર એ સૂતો છે એના ઉપર ઓઢાડી દીધું ને અંદર જઈને ઊભા થઈ ગયા. અને જેવો કાળી યવન આવ્યો એને લાત મારીને એને ઉઠાડ્યો છે ને ઓલો જેવો જાગ્યો ને પિતાંબર ખોલીને પહેલી દ્રષ્ટિ એના ઉપર પડી અને કાળી યવન બળીને ભસ્મ થયો છે. ભગવાન હવે મોટા થઈ ગયા છે. બે જાઓ મામા, તમે ઊભા હો, મને સારું નથી લાગતું. હવે મારો આ એકનો એક મામો છે અહીંયા, બાકી આમ ગામમાં જ ઘણા છે. પરીક્ષિત મહારાજ કે છે કે ભગવાન પરણ્યા હતા કે નહીં? સુખદેવજી કે પરણ્યા છે ને. કથા વિસ્તારથી સંભળાવો. એટલે ભગવાને કથા પરીક્ષિતને સંભળાવી છે. આ બાજુ ભીષ્મકની દીકરી રૂકમણી એના લગ્ન લેવાના તૈયારી છે. એના માટે વર શોધાય છે. વિદર્ભ દેશના રાજા છે ભીષ્મક. એના 5 ભાઈ છે, રૂકમી, રૂકમરથ, રૂકમબાહુ, રૂકમકેશ અને રૂકમાલી. એમાંથી રૂકમી બહુ મોટો છે એટલે એને નક્કી કરી દીધું શિશુપાલ સાથે. પણ રૂકમણી તો પહેલાથી ભગવાનને વરી ચૂકી હતી ને. તો એ વખતે એવું હતું કે જેને ધાર્યો ને એને જ વળવાનું. અત્યારે તો એવું છે, ઈ જાય બીજો. અને રૂકમણી વિચાર કરે છે હવે કરવું શું? એટલે સુદેવ નામના બ્રાહ્મણને બોલાવ્યો, પત્ર લખ્યો ને બ્રાહ્મણને આપ્યો છે. 7 શ્લોકનો પ્રશ્ન છે શ્રીમદ ભાગવતમાં. અને અત્યારે જ્યારે સાંજે દ્વારકામાં આરતી થઈ જાય ને પછી આ રોજ વાંચવામાં આવે છે. હજુ છે ત્યાં, વિચાર કરો. કઈ લવ લેટરો આપણે જ નહોતા લખતા, એ વખતે હતા. અને લખ્યું છે રૂકમણીએ, શ્રુતવા ગુણાન ભુવન સુંદર શૃણવતાંતે નિર્વિશ્ય કર્ણ વિવરૈ હરતોંગતાપહમ રૂપદ્રશામ દૃશિતિમાંખિલાર્થલાભમ તવશ્ચ્યુતામ વિશતિ ચિત્તમપત્રમ મે ક્વાતા કાત્વા મુકુંદ મહતી કુલશીલ રૂપ વિદ્યાવયો દ્રવિણામ ભીરાત્મતુલ્યમ ધીરાપતિ કુલવતી ન વૃણીત કન્યા કાલે નૃસિંહ નરલોક મનોવિરાત્સમ. હે ભગવાન, હું તમને મનથી વરી ચૂકી છું અને તમે નહીં મળો તો હું પ્રાણ ત્યાગ કરીશ, પણ શિશુપાલ સાથે લગ્ન કરીશ. અને પછી પાછું
ભગવાને એમાં રસ્તો એ બતાડ્યો છે કે તમે મને કઈ રીતે લઈ જશો. આ વિશ્વની પહેલી દીકરી કદાચ હશે જે જાતે અપહરણ કરાવ્યું છે ને. દીકરી ભાગીને ગઈ હશે, દીકરીએ વરને ભગાડ્યો છે. અમારા કુટુંબનો એક નિયમ છે કનૈયા કે જ્યારે દીકરીના લગ્ન હોય, ભાઈ હવે આપણે પ્લીઝ લિંક તૂટે છે મારી, હજુ નથી સાંભળતા. હું ભૂલી જઈશ કે મારે કોના હારે પરણાવવો છે આને. અને લખ્યું છે કે કનૈયા અમારા કુટુંબમાં રિવાજ છે કન્યા પરણતી હોય એટલે ગામની બારે માતાજી હોય ને એનું પૂજન કરવા જાય. આપણે આવી ગયા છે ઢોલ વાળા ને બધા આવી ગયા છે. હા તો જાન લઈને આવવાની હોય એ તૈયારી કરો. આ ઠાકુરજી તો અહીંયા છે, હું રેડી કર્યું. બસ હવે આ 10 મિનિટમાં ઢોલ ઢબુકશે. હવે આ પત્ર જ્યારે લઈને ગયા છે એટલે એ વખતે ભગવાને કીધું કે મહાદેવ ભગવાન હે બ્રાહ્મણ દેવ, હું તો ભણેલો નથી, હવે તમે જ વાંચો. એટલે બ્રાહ્મણે વાંચીને કીધું છે મહારાજ હવે મારે રૂકમણીને હું જવાબ આપવો કે જાઓ કહી દો હું આવું છું. હવે વિચાર કરો કે ભગવાને કીધું હું આવું છું, અહીંયા રૂકમણી જેને છોકરા પરણાવવા હોય ત્યાં જાઓ, દીકરીઓ પરણાવી હોય અહીંયા રહ્યો. લાલી મેરે લાલ કી જહાં દેખું વહાં લાલ. लाली देखन में गई खुद की हो गई लाल. ओ मेरी लगी शाम संग प्रीत दुनिया क्या जाने. 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 क्या जाने कोई 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 क्या जाने. मेरी लगी शाम संग प्रीत दुनिया क्या जाने. मेरी लगी शाम संग प्रीत दुनिया क्या जाने. छबी लगी मेरी शाम के जब से. छवि लगी मेरी शाम सुंदर से. भाई बावरी मैं तो तब से. भाई बावरी में तो तब से. भाई बावरी मैं तो तब से हो. एक ऐसी अभागन प्रीत
दुनिया क्या जाने मेरी लगी शाम संग प्रीत दुनिया क्या जाने। मेरी लगी शाम संग प्रीत दुनिया क्या जाने। मेरी लगी शाम संग प्रीत दुनिया क्या जाने। बांधी प्रेम की डोर मोहन से, बांधी प्रेम की डोर मोहन से, बांधी प्रेम की डोर मोहन से, नाता तोड़ा मैंने जग से। हो एक ऐसी अनोखी रीत दुनिया क्या जाने। मेरी लगी शाम संग प्रीत दुनिया क्या जाने। मैंने उनको देखा जब से, मैंने उनको देखा जब से, चैन नहीं है मुझको तब से, चैन नहीं है मुझको अब से। मैंने उनको देखा जब से, चैन नहीं है मुझको तब से। हो एक ऐसी अगोड़ी प्रीत दुनिया क्या जाने। मेरी लगी शाम संग प्रीत दुनिया क्या जाने। मेरी लगी शाम संग प्रीत दुनिया क्या जाने। लाख कहा मेरी एक न मानी, लाख का मेरी एक न मानी। शाम ने अपने रंग रंग डाली, शाम ने अपने रंग रंग डाली। राख कहा मेरी एक न मानी, शाम ने अपने रंग रंग डाली। हो मुझे मिल गया मन का मीत दुनिया क्या जाने। मेरी लगी शाम संग प्रीत दुनिया क्या जाने। मेरी क्या लगी जाने कोई क्या जाने। क्या जाने कोई क्या जाने। हो मुझे मिल गया मन का मीत दुनिया क्या जाने। मुझे लगी शाम संग प्रीत दुनिया क्या जाने।
किसको कहूँ मैं अपनी कहानी, किसको कहूँ मैं अपनी कहानी, दुनिया ने मुझको पागल जानी, दुनिया ने मुझको पागल जानी। किसको कहूँ मैं अपनी कहानी, दुनिया ने मुझको पागल जानी। हो मेरी बदल गई सब रीत, दुनिया क्या जाने। मेरी लगी शाम संग प्रीत, दुनिया क्या जाने। मेरी लगी शाम संग प्रीत, दुनिया क्या जाने। मैं तो रहूंगी उनकी होके, मैं तो रहूंगी उनकी होके। अब कोई मुझको कितना भी रोके, अब कोई मुझको कितना भी रोके। मैं तो रहूंगी उनकी होके, अब कोई मुझको कितना भी रोके। हो अब किसकी होगी जीत, ये दुनिया क्या जाने। मेरी लगी शाम संग प्रीत, दुनिया क्या जाने। मेरी लगी शाम संग प्रीत, दुनिया क्या जाने। प्यार छुपाया छुप नहीं सकता, प्यार छुपाया छुप नहीं सकता। प्रेम रंग मेरी अखियों में दिखता, प्रेम रंग मेरी अखियों में दिखता। प्यार छुपाया छुप नहीं सकता, प्रेम रंग मेरी अखियों में दिखता। हो मुझे पा गया है ये गीत, दुनिया क्या जाने। मेरी लगी शाम संग प्रीत, दुनिया क्या जाने। मेरी क्या जाने कोई क्या जाने, क्या जाने कोई क्या जाने। हो मुझे मिल गया मन का मीत, दुनिया क्या जाने। मुझे मिल गया मन का मीत, दुनिया क्या जाने। मुझे मिल गया मन का मीत, दुनिया क्या जाने। भगवान ने कीधुं भूदेव जाओ, હું આવું છું। ભગવાન તૈયાર થયા ને કુંડિનપુર પધાર્યા છે। આ બાજુ છેદીપતિ દમધોષનો દીકરો શિશુપાલ એ જાન જોડીને આવે। આ એક કન્યા આવે જેના માટે બે જાન આવે। જય હો। આવું થાય તો આપણે શું કરવું? દીકરીને કહેવાય તારે જ્યાં જવું હોય ત્યાં જા, આપણે વચ્ચે પડાય। હા, ધ્યાનમાં રાખજો। અને દીકરીને એના પસંદગીના વર સાથે એને વરવા દેજો। ફક્ત તમારું કામ છે એના ગુણ અને એના પરિવારને જોવાનું।
એ ધનવાન હશે ને તો જીવી નહીં શકે દીકરી, પણ એ ગુણવાન હશે ને તો એક દિવસ ધનવાન જરૂર બનશે. તમારા દીકરી દીકરાને એના પસંદગીની વર અને કન્યા સાથે એને પરણવા દેજો. જીવન એને જીવવું છે. પૌલા ઓઠાવાળા નહીં, પરણ્યા પછી દેજ માંગે એવા નહીં. અને પછી તો શિશુપાલનો વરઘોડો આગળ વધ્યો છે અને આ બાજુ જરાસંધ સાથે છે, દંતવક્ર છે, શાલ્વ છે, વિદુરથ છે. આ શિશુપાલની જાનમાં આવ્યા છે બધા મહારથીઓ. અહીંયા ભગવાન એકલા કુંડિનપુર પધાર્યા અને જોયું કે હવે રૂકમણીજી ગયા છે. એટલે ભગવાને રથ આગળ કાઢ્યો અને માતાજીના મંડળને ત્યાં રૂકમણીજી જેવા પૂજા કરીને બારે આવ્યા અને તરત જ એક હાથ ઝાલ્યો, લીધા રથમાં, ભગવાને રૂકમણીનું હરણ કર્યું. જય શ્રી કૃષ્ણ. ભગવાન અહીંયાથી રથ લઈને આગળ જાય, પાછળ શિશુપાલ પડ્યો, જરાસંધ પડ્યો, દંતવક્ર પડ્યો, શાલ્વ પડ્યો, વિદુરથ પડ્યો. એક પછી એક બધા જતા ગયા છે. છેલ્લે સુધી શિશુપાલ ગયો છે. નીકળી ગયા ભગવાન અને આવ્યા છે માધવપુર ને માંડવે. અહીંયા દાઉ ભૈયાને ખબર પડી કે મારા ભાઈએ તો આ એક પરાક્રમ કર્યું છે, એટલે એ આવી ભાઈ ભાઈને બતાવે ને, એ આવી ગયા છે. આ બાજુ માધવપુરમાં માંડવો રોપાણો છે. રાખો.
મહારાજ વચમાં આવો. અરે ભાઈ લેવું તો પડે ને. દાદા તો આમ જો થોડી. હા બસ ओम राधा कृष्ण जगन्नाथमयो पुष्पम समर्पयामि। चमची भरीને પાણી પકડી રાખો, બે મિનિટને હાથ લગાવી રાખો। ओम जजाग्रतो दूरमुदयति देवं तथु सुत शरधैवे दूरंगवांजो देखांजो देवेगांतं मे मनः शिव संकल्पवतो महापुरुषस्य विष्णुराज्ञाय प्रमाणशद्य ब्रह्मण तिरुपराधे श्वेतवाराह कल्पे वैवस्वमन्वन्तरे
अष्टाविंशतितमे कलियुगे कलिप्रथम चरणे भूलोके वरखंडे गोदावरी पश्चिम दिग्भागायां रामक्षेत्रे परशुरामाश्रमे नैमिषारण्य प्रदेशे महाराष्ट्र प्रदेशे मुगलापुरी मध्ये अद्य डोंबिवली ग्रामे सफायर नामने क्षेत्रायां शालिवाहन सके 1945 शुभकृतनाम संवत्सरे संवत 2080 ना अद्य दक्षिणायने शरद ऋतौ मासोत्तम मासे पुण्यमित्र मासे अद्यादेः कार्तिक मासे गौरी शुभ पक्षे श्री नवमयं तिथौ एवं शतभिषा नक्षत्रे बालवकरणे व्याघात योगे एवं ग्रहगण विशेषणिकायां शुभ पुण्य तिथौ यजमानस्य नामनेः कन्या देववाळाનું નામ પૂછો सायंकाले रुक्मणी मंगल कर्मेषु राधा रुक्मणी देवतानां अर्चन पूजनः मंगल कार्य अहं च करिष्ये ओम गणपति ध्यानम नमो गणेभ्यो गणपतिभ्यो नमो नमो राजेभ्यो राजद्रविजो नमो नमो ऋषेभ्यो ऋषद्रविजो नमो नमो युगेभ्यो ऋषभेभ्यो नमः ग्रहन्तो दीर्घमायुरस्तु ओम त्रीणि साहुति शांति पुष्टि तुष्टि श्री यश विद्या विनय वित्तम सुपौत्रम बहुधनम आयुष्यम जास्तु अक्षतेनास्तु ते दीर्घमायुरस्तु વિષ્ણુ ભગવાનને બેસવા માટે આપણે આ આસન આપ્યું ગાદી ઉપર મૂકી દો રશ્મિ નમઃ શિવાય અહીંયા જો ચમચી આપો મહારાજ ત્વાં ગંધર્વા અખંડં સ્વામીન્દ્રતમાન્દ્રહસ્પતે ભાવો ખાધે સોમો રાજા વિદ્વાયસ્માદમુસ્યત માતાજીને તિલક કરાવડાવો રૂક્ષ્મણીજીને શ્રીષ્યતે લક્ષ્મી કન્યા બાહુરાતવે પાર્શવે લક્ષરાણી રૂપાશવે નો અભ્યાતમ વિષાન્ને ખારામુમ્મા એખાના સર્પાલો કામ શુભાઈ અહીંયા ગૌદાન કરવાનું કીધું છે આ તમે લાવ્યા છો કે ઈ લાવેલા અમારી માતાધીશ્વરી નરોપેણ સાદેવી યજમાન પાપમ યપોહો અહીંયા ગાડીનું દાન કરીએ ને જમાઈને એટલે આપણા જીવનમાં કરેલા પાપ બધા પડીને ભસ્મ થઈ જાય એ ગાય સાથે કઈ દક્ષિણા પણ આપવી પડે અપાવડાઓ મૂકી દેવડાવો પાણી ત્યાં ભગવાનના ચરણમાં મૂકી દેવડાવો ગાયને અડાડીને આ બાજુ મોકલાવો મધુપરકા પ્રતિગૃહ્યતામ મધુપરક અર્પણ કરાવડાવો ઠાકુરજીના મોઢે લગાડવાનું હો દીકરીના મોઢે નહીં જે પણ ક્રિયા થશે એ બધી મૂર્તિ ઉપર ઉલલભાઈ चलो भाई अंतर पट पकड़ी लो एक जरा ऊपर થઈ જાઓ ભાઈ જયેશભાઈ તમે ऊपर જશે ગણનાયક ગજમુખમ મોરેશ્વરમ સેતદામ વિઘ્નેશ્વર ઓ
સાવધાન સમય વર્તે સમય Om
ओम तृतीयो प्रथमः स्वाहा तृतीयो द्वितीयः स्वाहा तृतीयो तृतीयः स्वाहा तृतीयो चतुर्थः स्वाहा भगाय नमः चौथा भाई આવી જાઓ બંને આહુતિ આપવાની આવી જાઓ અહીંયા આ બાજુ આવી જાઓ ઓમ ચતુર્થો પ્રથમ પેલા એમણે આપવાની પેલા મારે આપવાની એ સાથે આપવાની प्रथम चतुर्थो प्रथम स्वाहा चतुर्थो द्वितीय स्वाहा चतुर्थो तृतीय स्वाहा चतुर्थो चतुर्थ स्वाहा तुम ही मेरा प्रेम राधे तुम मेरे विश्वास में देखता हूँ तुमको मैं हर पल हृदय के पास में तुम ही मेरा प्रेम राधे तुम मेरे विश्वास में देखता हूँ तुमको मैं हर पल हृदय के पास में तुम मेरी बंसी की धुन में तुम मेरी हर श्वास में राधे हे राधे तुम ही तुम हो मुझ में हे राधे हे राधे हे राधे तुम ही तुम हो मुझ में हे राधे बालकृष्ण भगवान की जय श्री यमुने महारानी जय श्री कृष्ण लक्ष्मणी भगवान की जय આવતીકાલે કથા સવારે 9 થી 12:30 ની છે जय जय श्री राधे जय श्री राधे जय जय श्री राधे जय श्री राधे जय जय श्री राधे जय श्री राधे
तुम ही मेरा प्रेम राधे, तुम मेरे विश्वास में देखता हूँ तुमको मैं हर पल हृदय के पास में। तुम ही मेरा प्रेम राधे, तुम मेरे विश्वास में देखता हूँ तुमको मैं हर पल हृदय के पास में। तुम मेरी बंसी की धुन में, तुम मेरी हर श्वास में राधे, हे राधे। तुम ही तुम हो मुझ में, हे राधे, हे राधे, हे राधे। तुम ही तुम हो मुझ में, हे राधे। मैं हूँ यमुना का किनारा, तुम लहर हो राधे। भोर में तुम भोर का पहला प्रहर हो राधे, हे राधे। मैं हूँ यमुना का किनारा, तुम लहर हो राधे। भोर में तुम भोर का पहला प्रहर हो राधे। बनकर सूर्य में चमकूं गगन पे, दो किरण तुम हो मेरा मन मगन, जिसमें रहे बस वो लगन तुम हो। मुझसे ज्यादा तुम हो मेरे होने के आभास में। रंग सारे हैं तुम्हारे मेरे 12 मास में। तुम मेरी बंसी की धुन में, तुम मेरी हर श्वास में राधे।